चूरीना જોઈએ સમાચાર વિગતવાર ભગવાન બારડના સસ્પેન્શન મામલે કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષને મળવા ગયા હતા જેમાં ભગવાન બારડનું સભ્યપદ પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી રજૂઆતને લઈને તેઓ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા ગયા ત્યારે અધ્યક્ષ નહીં મળતા કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષની ચેમ્બરની બહાર ધરણા પર બેઠા હતા અને લોકશાહી બચાવોના નારા પણ લગાવ્યા તેમજ ધારાસભ્યોનો विधानसभा अध्यक्षे लोकशाहीનું खून કર્યું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે મહત્વનું છે કે 1995 માં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીમાં દોષી ઠરતા ભગવાન બારડને સજા ફટકારવામાં આવી ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી હતી કોર્ટમાં દોષિત સાબિત થયા બાદ વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદ પરથી ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા જેને લઈને ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને હવે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષ સામે ધરણા પર પણ ઉતર્યા છે 5મી તારીખે ગેરબંધારણીય રીતે થયેલો હુકમ અમે રજૂઆત કર્યા છતાં નામદાર અધ્યક્ષશ્રી દ્વારા આનો કોઈ પ્રત્યુત્તર આજ દિવસ સુધી આપવામાં આવ્યો નથી 16મી તારીખે 11મી તારીખે માનની બંધારણીય વડા રાજ્યપાલશ્રીને પણ અમે વિવિધ આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરી હોવા છતાં એમનો આજ દિવસ સુધી પ્રત્યુત્તર કે આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી જાણમાં નથી અને બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા તાલાળા વિધાનસભામાં ધારાસભ્યશ્રીના અધિકારોનું સીધું હનન કરતા ચૂંટણી ઘોષિત કરવામાં આવી છે ત્યારે તાત્કાલિક અસરથી આવી ચૂંટણી રોકવામાં આવે વિધાનસભાની અંદર પણ વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે સત્તા પક્ષ દ્વારા પણ જે કઈ કાર્યવાહી થતી હોય છે એમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષને સ્પીકર સાહેબ દ્વારા અસંતોષ થાય એવા પ્રકારની વાતાવરણનું સર્જન થયું છે અમે અપેક્ષા રાખીએ સ્પીકર સાહેબ પાસે કે વિરોધ પક્ષ તરીકે ધારાસભ્યોનો રક્ષણ કરવાની જવાબદારી એ સ્પીકર સાહેબની છે પણ અત્યંત દુઃખ સાથે અમારે કહેવું પડે કે સ્પીકર સાહેબ દ્વારા પણ ધારાસભ્યોને જો પૂરતું રક્ષણ આપવામાં ના આવે અથવા એને ન્યાય આપવામાં ના આવે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં લોકશાહી બચાવવી ખતરો છે ચૂંટાયેલા ધારાસભ્ય હોય 2 લાખ કે 2.5 લાખ લોકો એમને ચૂંટ્યા હોય અને એમનું સભ્યપદ ગેરકાયદેસર રીતે કોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં જઈ એની રાહ જોયા સિવાય જો રદ કરવામાં આવે તો ખરેખર આ લોકશાહીનું ખૂન છે અને આ લોકશાહી માટે એક લાલ બત્તી સમાન છે તો ભગવાન બારડની સજા પરના સ્ટે સામે અરજીના મામલે જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં સુનાવણી થઈ છે 1995 માં કેસ નોંધાયો ત્યારે તેમના ભાઈ જસુ બારડ સરકારમાં મંત્રી હતા આ મામલે હાઈકોર્ટમાં ભગવાન બારડે રજૂઆત કરી હતી રાજકીય કિન્નાખોરીથી આ કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ ઘટના સ્થળે હું હાજર ન હતો ફરિયાદમાં માત્ર મારી ટ્રાન્સપોર્ટ કંપનીનો ઉલ્લેખ છે તેવું પણ કહ્યું છે તો લોકસભા ચૂંટણી પૂર્વે આહિર સમાજે મોરચો માંડ્યો છે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરાતા આહિર સમાજમાં રોષ ફેલાયો છે આગામી 17મીએ વેરાવળમાં આહિર સમાજનું આહિર શક્તિ મહાસંમેલન યોજવામાં આવશે ભગવાન બારડના સમર્થનમાં મહાસંમેલન યોજવામાં આવશે તો જૂનાગઢમાં આહિર સમાજના આગેવાનોની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ એક મંચ પર આવશે તો આ તરફ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના નેતાઓ દિલ્હી જશે જેમાં બાકી રહેલા 22 ઉમેદવારો અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી 2 દિવસ દિલ્હી જશે 15 અને 16 માર્ચના રોજ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના 7 જેટલા ઉમેદવારોની જાહેરાત થશે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે લોકસભાની ચૂંટણી માટેની 2 બેઠકો ઉપર કોંગ્રેસની મુશ્કેલી વધી છે જેમાં પાટણ અને સુરેન્દ્રનગરની બેઠકનો સમાવેશ થાય છે મળતી માહિતી મુજબ પાટણ બેઠક ઉપર મુખ્ય બંને દાવેદારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તો સુરેન્દ્રનગરની બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજ વચ્ચે ખેંચતાણ સર્જાઈ છે
લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે સુરેન્દ્રનગરની બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે, તો ક્ષત્રિય સમાજ પણ સુરેન્દ્રનગરની બેઠક પરથી પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માટે કોંગ્રેસ પર માંગણી કરી રહ્યું છે. આમ પાટણની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે મુખ્ય દાવેદારો તૈયાર નથી, તો બીજી બાજુ સુરેન્દ્રનગરની બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોળી અને ક્ષત્રિય એમ બે સમાજના દાવેદારો અડગ છે, જેને લઈને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે અને આ બંને બેઠક પર કોંગ્રેસ અસમંજસની સ્થિતિમાં મુકાઈ છે. કોંગ્રેસ માટે અવઢવની સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે કોંગ્રેસના અમુક ધારાસભ્યો થોડા દિવસ પહેલા જ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે, ત્યારે કોંગ્રેસને બે બેઠકો પર વધુ એક ફટકો પડ્યો છે. તો આ તરફ લોકસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં યુથ કોંગ્રેસ દ્વારા હાથ ઉઠાવો અભિયાન શરૂ કરાયું છે અને યુથ કોંગ્રેસે અત્યાર સુધી 300 ગામમાં આ અભિયાનનો પ્રચાર પણ કર્યો છે. મધ્યપ્રદેશમાં અભિયાનને સફળતા મળતા ગુજરાતમાં તેનો અમલ કરાશે, જેના ભાગરૂપે લોકસભાની 14 બેઠકોમાં યુથ કોંગ્રેસ ગામે ગામ જશે અને સાંસદે કરેલી કામગીરીની સમીક્ષા માટે ફોર્મ ભરશે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી દાહોદ અને મહેસાણામાં આ અભિયાન અંતર્ગત સર્વે કરવામાં આવ્યો છે, તો બનાસકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગર, બારડોલી, જૂનાગઢ અને સાબરકાંઠામાં સર્વે કરવામાં આવશે. તેમજ પાટણ, વલસાડ, કચ્છ, અમરેલી અને આણંદમાં પણ સર્વે હાથ ધરવામાં આવશે. તો આ તરફ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થશે, જેના ભાગરૂપે આવતીકાલથી 3 દિવસ માટે તમામ લોકસભા વિસ્તારમાં સેન્સ લેવામાં આવશે. ત્યારે ભાજપ દ્વારા 26 બેઠકો માટે ટીમ પણ બનાવવામાં આવી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બનાસકાંઠા, દિલીપ ઠાકોર અને વિભાવરીબેન દવેને મહેસાણા, સૌરભ પટેલને સુરેન્દ્રનગર અને પ્રદીપસિંહ જાડેજાને ભરૂચ તથા ગણપત વસાવાને વલસાડ અને આરસી ફળદુને અમરેલી તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને જામનગર લોકસભા બેઠકના નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે. મળતી માહિતી મુજબ આ સેન્સમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નમો પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. તો લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. ચૂંટણી પંચે અંતિમ તબક્કાની કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી ખર્ચ અને તેના પર નિયંત્રણ માટે ચૂંટણી પંચ સજ્જ છે, ત્યારે ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નોડલ અધિકારીની ટીમ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી માટે 563 ફ્લાઇંગ સ્કોડ, 359 વિડીયો સર્વેલન્સ ટીમ, 207 વિડીયો વ્યુઇંગ ટીમ, 26 હિસાબી ટીમ કાર્યરત રહેશે. રાજ્યમાં 11 એરપોર્ટ પર આઈટીના એર ઇન્ટેલિજન્સ યુનિટ કાર્યરત છે. રાજ્યમાં લો એન્ડ ઓર્ડર પણ કામ શરૂ થઈ ગયું છે અને 60,000 કરતાં વધુ હોર્ડિંગ દૂર કરવામાં આવે છે. આચાર સંહિતા લાગુ થયા બાદ 67 લાખનો દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આચાર સંહિતા ભંગની અત્યાર સુધી 4 ફરિયાદ મળી છે. 2 ફરિયાદ ડિસ્પોઝ કરવામાં આવી, જ્યારે 2 ફરિયાદ પર તપાસ શરૂ છે. કોંગ્રેસની CWCની 2 ફરિયાદો મળી છે. આ બંને ફરિયાદોમાં આચાર સંહિતા ભંગ કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ નિવેદન આપ્યું કે સરદાર સ્મારકમાં ઉપયોગની ફરિયાદમાં આચાર સંહિતાનો ભંગ થયો નથી. આ કાર્યક્રમ માટે અગાઉથી નિયત ફી ભરીને પરમિશન લેવામાં આવી હતી. આમ તપાસના અંતે બંને ફરિયાદોને રદ કરવામાં આવી છે. ચૂંટણી જાહેર કર્યા પછી આચારસંહિતા અમલમાં આવી ગયા. એ આચારસંહિતાનો અમલ કરવા માટે ગુજરાત રાજ્યમાં અમારા 563 ફ્લાઇંગ સ્ક્વોડ્સ, 368 વિડીયો સર્વેલન્સ ટીમ્સ, 207 વિડીયો વ્યુઇંગ ટીમ્સ અને 26 હિસાબી ટીમ અમે કાર્યરત કરેલા છે. એના ઉપરાંત દરેક જિલ્લામાં એક અમારા એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારી MCCના અમલવારી માટે એક નોડલ અધિકારી તરીકે નિમણૂક કરેલા છે. અત્યાર સુધી અમારા MCCના 4 ફરિયાદો મળેલા છે. 4 ફરિયાદ પૈકી 2નો તપાસ થઈ ગયા અને ડિસ્પોઝ કરી દીધા. એમાં કોઈ આચારસંહિતાનો ભંગ થતો નથી એવું રિપોર્ટ આવેલા છે. બાકી 2 એક જિલ્લામાં અને એક રાજ્ય કક્ષામાં એક ડિપાર્ટમેન્ટમાં આપેલા છે. એનું આવવાનું બાકી છે રિપોર્ટ.
તો આ તરફ હાર્દિક પટેલની વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ રાખવાની અરજી મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે. જસ્ટિસ આરપી ઢોલરિયાએ નોટ બિફોર મી કરી છે. નોટ બિફોર મી થાય એટલે જે જજ દ્વારા આ કેસની સુનાવણી કરી રહ્યા હોય તેઓ આ કેસ પર ચુકાદો આપવાથી અથવા તો સુનાવણી કરવાથી ઇનકાર કરી દે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવા મામલે વિસનગર કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે, જેને લઈને હાર્દિકે સજાને મોકૂફ રાખવા કોર્ટમાં અરજી કરેલી છે. ત્યારે જો ચૂંટણી ફોર્મ ભરતા પહેલા નિર્ણય નહીં આવે તો હાર્દિકની લોકસભા ઉમેદવારીને લઈને મુશ્કેલી વધી શકે છે. તો આ તરફ હાર્દિક પટેલના કોંગ્રેસના જોડાવા મુદ્દે પાટીદાર સમાજના કેટલાક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને આંદોલન વખતે મહેસાણામાં ફાયરિંગમાં ઘાયલ થયેલા પ્રતિક પટેલના પિતાએ રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે હાર્દિક પટેલે સમાજ સાથે ગદ્દારી કરી છે. સાથે જ આક્ષેપ કર્યો છે કે હાર્દિકે મૃત્યુ પામેલા પરિવારને સહાય અને પરિવારોને નોકરી અપાવવાની વાત કરી હતી, જે વચનો પણ હાર્દિકે પાડ્યા નથી. હાર્દિકે માત્ર રાજકારણમાં જવા માટે જ સમાજનો ઉપયોગ કર્યો છે. જવું તો અમારો કોઈ એનો વિરોધ નથી, પણ આ બધાને જે એને ડાયરેક્ટ રાજકારણમાં પ્રવેશ ના થાય એટલે આને પાટીદાર આંદોલનનું બીડું ઉઠાઈ અને પાટીદાર લોકો જે 14 છોકરા શહીદ થઈ ગયા એના પછી કે હું આમ કરી હું નોકરી અપાઈશ, હું 35 લાખ અપાઈશ, એ મોનીને કશું કર્યું જ નથી. એમ કે અમારે સરકાર સાથે લડાઈએ, તો સરકાર સાથે લડાયો તો લડતો તો પછી તારે રાજકારણમાં જવાની ક્યાં જરૂર હતી. મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ફાયર વિભાગના પાલિકા પ્રમુખે ચીફ ઓફિસની જાણ બહાર એરપોર્ટમાં ફાયર ફાઇટર મોકલતું હતું. આક્ષેપ છે કે છેલ્લા 10 દિવસથી કોઈ પણ ચાર્જ વિના જ ફાયર ફાઇટર સાથે ફાયર વિભાગની ટીમ પણ એરપોર્ટ જતી હતી અને 12 કલાક તૈનાત રહેતી હતી. ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવતા પાલિકા પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે અને યોગ્ય કાર્યવાહીની ખાતરી પણ આપી છે. તો બીજી બાજુ બનાસકાંઠામાં એસટી બસના ડુપ્લિકેટ પાસ બનાવવાનું કૌભાંડ પણ ઝડપાયું છે, જેમાં દિવ્યાંગના ડુપ્લિકેટ પાસ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું. મળતી માહિતી મુજબ 15 દિવસ પહેલા જ એક જ નંબરના 2 પાસ જપ્ત થયા છે અને આ એક જ નંબરના બનાવટી પાસ કંડક્ટરે જપ્ત કર્યા. ત્યારે એસટીના સિક્યુરિટી વિભાગે સમાજ સુરક્ષા વિભાગને તપાસ કરવાની જાણ કરી છે. સમાજ સુરક્ષાના કોઈ કર્મચારી દ્વારા નકલી પાસ બનાવી આપ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. તેમજ જિલ્લામાં અનેક ડુપ્લિકેટ પાસ બનાવીને લોકો મારફતે મુસાફરી કરાવાતી હોય, લોકો મફતમાં મુસાફરી કરતા હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે. જો કે સમાજ સુરક્ષા વિભાગે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તમામ સમાચારો પર રહેશે નજર, પરંતુ આજે ગુજરાતમાં હાલ રોકાઈશું એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત સરકારે પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવવા માટે અમદાવાદ એવિએશન એરોનોટિક કંપનીને એરપોર્ટ ભાડા પેટે આપ્યું હતું, જેને લઈને સરકારના કરાર આધારે AAA કંપનીએ એરપોર્ટની જમીન ઉપર ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરી હતી અને ચાર્ટર પ્લેન પણ ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. જો કે આ બધા વચ્ચે AAA કંપનીએ વેરો જ ના ભર્યો અને વેરાની રકમ ₹5.62 કરોડ સુધી પહોંચી ગઈ. AAA હવાઈ ઉડ્ડયન કંપની વેરો ભર્યા વગર ફરાર થઈ ગઈ હોવાથી સરકારે AAA કંપનીનું ટેન્ડર પણ રદ કરી દીધું છે અને એરપોર્ટમાં બ્લુ રે નામની નવી કંપનીને તાલીમ શાળા પણ શરૂ કરાવી દીધી છે. ત્યારે આ માળિયાકાંઠ વચ્ચે હવે પાલિકાએ મહેસાણા જિલ્લા કલેક્ટરને એરપોર્ટના માલિકની રૂએ બાકી વેરો ભરપાઈ કરવા નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે હવે નવી કંપનીએ હમણાં જ કામ શરૂ કર્યું છે અને તેને બાકી વેરાથી કોઈ લેવા દેવા પણ નથી. જૂની કંપની AAA તેનું કામકાજ છોડીને ગાયબ થઈ ગઈ છે. ત્યારે હવે નગરપાલિકાનો બાકી વેરો કોણ ભરપાઈ કરશે તે પણ એક સવાલ છે. તો બીજી તરફ નગરપાલિકાએ AAA કંપનીના બાકી વેરા મામલે તેના ટચુકડા પ્લેન સહિત અન્ય સામગ્રીને મારેલું સીલ પણ હજુ સુધી યથાવત છે. ત્યારે નગરપાલિકા પાસે આ મિલકતની હરાજી કરીને બાકી વેરો વસૂલવાનો એક વિકલ્પ ખુલ્લો છે. નગરપાલિકાનો 2008 થી 9 દરમિયાન આજ દિન સુધીનો AAA કંપની દ્વારા 5 કરોડ 62 લાખ રૂપિયાની જંગી વેરાની રકમ બાકી હોય
ત્યારબાદ સરકારશ્રી દ્વારા નવી બ્લુ એવિએશન કંપનીને ત્યાં ઉડાન માટે મંજૂરી આપી અને હાલ જે છે કલેક્ટર હસ્તક છે. અમારી નગરપાલિકા એક્ટમાં જોગવાઈ છે કે જેને ટેક્સ ના ભર્યો હોય, જે કંપની ભાડવત તરીકે આવી અને માલિક હોય તો માલિકે પણ વેરો ચૂકવવો જોઈએ. એટલા માટે પહેલાં નોટિસ આપીને જો પણ એ કલેક્ટરશ્રી પણ વેરો ના ભરે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં માતા પિતાએ દીકરીને ઈચ્છા મૃત્યુ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. 22 વર્ષની બીમારીના કારણે દીકરી પથારીવશ છે, જેને લઈને માતા પિતાએ દીકરી માટે ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે બીમારીથી પીડાતા હોય અને સાજા થવાની સંભાવના ન હોય તેવા કિસ્સાઓમાં કોર્ટ ઈચ્છા મૃત્યુની પરવાનગી આપે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ પ્રથમ કિસ્સો છે, જેથી હાઈકોર્ટે આ અંગે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને આ અંગે જવાબ માંગ્યો છે. મારી બેબીની અરજી કરી છે. એને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે છેલ્લા 22 વર્ષથી, અને એની ઉંમર છે 23 વર્ષ. 22 વર્ષથી એને સેરેબ્રલ પાલ્સીની તકલીફ છે. આ રોગની અંદર એને મગજ કામ નથી કરતું, વત્તા હાથ પગ કમર એક બી અંગ કામ કરતા નથી. ટોટલી અમારા ઉપર ડિપેન્ડેબલ છે. અમે નામદાર કોર્ટમાં માંગણી કરી છે કે અમારી બેબીને મર્સી કિલિંગ આપે, એને ઈચ્છા મૃત્યુ આપે, એના માટે અમે માંગણી કરેલી. મારી બેબી આ 23 વર્ષથી અત્યારે એને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે. એટલે એને ટોટલી બ્રશથી માંડી ટોયલેટ બાથરૂમ બધું મારે જ મારા પર ડિપેન્ડ છે. એનું ખવડાવું, ચા પાણી બધું મારે જ કરાવવું પડે છે એને. પણ અત્યારે અમારો એ પ્રોબ્લેમ છે કે અમે નહીં હોઈએ અહીંયા તો એનું પછી એનું કોણ કરશે એમ. અત્યારે તો અમે મા બાપ અહીંયા જ છીએ તો અમે કરીએ છીએ એમ. તો આ તરફ ગાંધીનગરના કલોલમાં પોલીસ પર ફાયરિંગ થયું છે. ફાયરિંગ કરનાર શખ્સો કડી તરફ નાસી છૂટ્યા છે. પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે. છત્રાલ કોરિડોર પર પોલીસ પર ફાયરિંગ થયું. ગઈકાલે એસબીઆઈ બેંકમાં તેમણે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આરોપીઓને પકડવા ગયેલી ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો વાવોલની એસબીઆઈ બેંકમાં ગઈકાલે લૂંટનો પ્રયાસ થયો હતો, જેનો જે ઘટના છે તે અંગે વધુ તપાસ કરવા માટે પોલીસ પહોંચી તો પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલા માધવન પાર્ટી પ્લોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મહેશ ઓકડિયા નામના શખ્સની તેના જ સાથી કર્મીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં એફએસએલ, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મહેશ ઓકડિયા ગજાનન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં મંડપનું કામ કરતો હતો અને તેની સાથે અન્ય 3 કર્મીઓ પણ કામ કરતા હતા. મહેશ ઓકડિયા તેની ટીમમાં ખજાનચીનું કામ કરતો હતો, જેથી તમામના પૈસા તેની પાસે રહેતા હતા. જો કે મહેશ પોતાની પાસે રહેલા પૈસા જુગારમાં હારી જતા અન્ય કર્મીઓને પૈસા આપતો ન હતો. આ બાબતથી અન્ય કર્મીઓએ મોડી રાત્રે મહેશને પાઇપ વડે ઢોરમાર માર્યો, તો સાથે જ અગાશી પર આવેલા થાંભલા સાથે બાંધી તેને માર પણ મારવામાં આવ્યો. તેના મોંને પણ બાંધી દેવામાં આવ્યું હતું. હાલ પોલીસે આરોપીઓના ફોન નંબરને આધારે વધુ તપાસ હાથ ધરી છે. રહેતા વ્યક્તિ પાસેથી મળતી માહિતી મુજબ મરનારને આરોપીઓને કંઈ એની મજૂરીના પૈસા આપવાના બાકી હતા. તે બાબતે થોડા દિવસથી તે લોકોને બોલાચાલી થતી હતી એવું જાણવા મળ્યું છે. મોબાઈલની ડિટેલ આધારે આ લોકો બહારના હોય તે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ શોધવા માટે લાગી ગયા છે. તો બુલેટિનમાં હાલ સમય થયો છે એક વિરામ લેવાનું. લઈએ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા. શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, ત્યારે નિકોલ, એસજી હાઈવે, બોડકદેવ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા. સુરતમાં ચોકબજાર વિસ્તારમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા મહિલાને બદનામ કરવાની ધાક ધમકી આપી ખંડણીની માંગ કરી હોવાની ઘટના સામે આવી છે. કેડી સેલડિયા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા તબીબને ફોન પર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોવાનું કહી 5 લાખની ખંડણી માંગી.
ત્યારે મહિલા તબીબના પતિએ જોગબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ કેડી સેલડિયા અને તેમના 2 મિત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડૉક્ટર છે અરવિંદ કુમાર યોગદત્ત શર્મા, જે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને એમના પત્ની પણ મહિલા તબીબ છે અને જેઓ કરંજ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવે છે. એમના પત્નીને એક મોબાઈલ નંબરથી અવારનવાર ધમકી મળતી હતી કે તમે અન્ય જગ્યાએ પ્રાઇવેટ સર્વિસ આપો છો અને જે ગેરકાયદેસર છે અને તમે મને 5 લાખ રૂપિયા નહીં આપો તો તમારે હું હેરાન પરેશાન કરી દઈશ, તમને હું ચોપડે ચડાવી દઈશ અને પ્રેસમાં જાહેર કરી દઈશ અને મીડિયામાં જાહેર કરી દઈશ. આવી અવારનવાર ટેલિફોનિક ધમકી આપતા હતા. ઇવન એમના જે આ મહિલા તબીબ છે એમના પતિને પણ મારવાની ધમકી આપી જો 5 લાખ રૂપિયામાં નહીં આપવામાં આવે તો બુલેટિનમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.